દોસ્તો આ છે નૈનાબેન કે જેમના પરિવારની વાત કરીએ તો એમ કહેવાય ને કે જેમ પંખીનો માળો વિખાય એમ એમનો આખો પરિવાર વિખાઈ ગયો. નૈનાબેનના પરિવારની વાત કરીએ તો નૈનાબેનના પરિવારમાં તેમના પતિ અને સાથે 2 દીકરાઓ સાથે રહેતા હતા. પરંતુ એમ કહેવાય ને કે જ્યારે માણસને સમયની થપાટ લાગે છે ત્યારે આખો પરિવાર વિખાઈ જતો હોતો હોય છે. દોસ્તો હાલમાં નૈનાબેન એકલા રહે છે કેમ કે જેમના પતિનું 2015માં અકસ્માતના કારણે મૃત્યુ થયેલું છે. સાથે સાથે નાનો દીકરો કે જે 2018માં મૃત્યુ પામેલો છે અને જ્યારે મોટો દીકરો કે જે 2021માં મૃત્યુ પામેલો છે. હાલમાં એમ કહી શકાય ને કે જેમના પરિવારમાં કોઈ નથી અને એકલવાયું જીવન જીવી અને પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો ચાલો નૈનાબેનની દુઃખદ ભરી કહાની એમના મુખથી સાંભળીએ અને આપણે બધા જ સાથે મળીને આપણાથી બનતો સપોર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. આ છે એના પપ્પા અને 2015માં ઓફ થયા. તારીખ 13 2015. આ નાનો છોકરો છે. તારીખ 14 2018. આ મોટો છોકરો છે. લગ્ન થઈ ગયા હતા. છોકરી છે, બીમાર પડ્યો તે લઈને વહી ગઈ એ 2021માં. કે 2 દીકરા, એક 31 વર્ષનો, એક 70 વર્ષનો. એના પપ્પા કોઈ કેમ કે કોઈ નથી ને થતું. મને હું કરું હવે? ભગવાનને નોંધારું મૂકી દેશે આપણે. એકની ખોટ હોય તો બોલાઈ ગયા, પણ તન વહી ગયા છે ઘરમાંથી. કેટલું વહી લાગ્યું. 3 દીકરા દાદી વહી ગયા. 2 દીકરા ને પપ્પા. દાદી શું નામ છે તમારું? મારું નામ નૈનાબેન છે. તો દાદી પરિવારમાં કોણ કોણ છે આજે? કોઈ નથી. તમારા દાદાને શું થયું હતું પછી? એને ખાલી બ્લડની ઉલટી થઈ ગઈ. એને નાનાનું એક્સિડન્ટ થયું હતું રાજકોટ ને જુનાગઢની વચ્ચે. એને તો મુંબઈ હતા. મુંબઈથી મયે જુનાગઢ લઈને દેશમાં પુગાડ્યું હતું ઉનાળે. પછી પાછું દેન કીરે બધું કરીને અહીંયા વહી આવ્યા. પછી અહીંયા એનું રાખ્યું હતું પાન ગોલ્ડ બધું. એના પપ્પા દેશમાં ઓફ થાય. કેટલા વર્ષ થઈ ગયા દાદી? એના પપ્પાને 2015માં, પછી નાનો 2018માં અને મોટો છોકરો 2021માં. એટલે ઘરના જેટલા પણ લોકો હતા બધા જ મરી ગયા? 3 2 દીકરા હતા. દીકરી તો છે નહીં. દીકરા હતા 2 થી 2 ભગવાને પણ 2 લઈ લીધું. જે મનોરથમાં સારું છે તો બિચારા કોઈ એમ કે ભાઈ બાને કાંઈ જરૂર હોય તો જો, પણ કોઈ માગતી નથી. કોઈ છોકરાને ઓલામાં એસી થઈ ગઈ હતી તો દાંત પડી ગયા હતા. છોકરા સડક એક્સિડન્ટ થયું, આમ મગજ ઓલો હતો તો મારતો કાઢો તો તોય સહન કરીને કામીને ખવડાવતી. ખેતરમાં મજૂરીએ વહી જતી. થાય ન થાય તોય કરતી. આખો દી તડકાનું, કપાસની હોય, સિંગ હોય, એવું બધું કામ કરવા વહી જતી. તો એનું પેટ ભરતી. આને મેં કામીને હું કામ કરતી. 1.5 લાખનું કામ કર્યું હતું. મારા ભાઈની દુકાને જતી. એ બધી દવામાં ગયું. તો દાદી આપનું મૂળ વતન કયું છે? ઉના. તો સુરતમાં કેટલા વર્ષથી રહ્યો છો? હું અહીંયા આવી. છોકરો બીમાર પડ્યો ને તો આવી. 19માં આવી બીમાર પડ્યો ને પછી 2 વર્ષ સેવા કરી અને 21માં ઓફ થઈ ગયું. ભગવાન તમને જાજુ દે. મારા ભાઈ અમારી સેવાની સેવા કરશે. ઓફ થઈ ગયો તો એ કાંઈ ઘરમાં નહોતું. બધી એને ક્રિયા કરી. પૈસો તો હતો નહીં. 2 બાઈ ગયું બધું બિલ્ડિંગ. કોઈ 5, કોઈ 10, કોઈ 50, કોઈ 20, કોઈ 100 એમ કરીને ફાળો કરીને મને આપ્યા. આગળ વરસદીનું લાઇટ બિલ હતું બાકી, એ ભર્યું. એમાંથી એનું કાર્ય કર્યું બધું. કે જંગલમાં એક ઝાડવા એકલા ન હોય, એનમાંથી પંક્ષી બેસતા હોય. આમ તો કોઈ નહીં. આ તો થોડા જ હજુ કામ થાય કરીએ. લાઇટ બિલ હોય, બાટલો હોય, દવાખાનું ઊભું હોય. દવાખાનું ચાલુ જ હોય તો દવા ચાલુ. અઠવાડિયામાં 1 વખત આવવું જ પડે. આ કાનનું ઓપરેશન કર્યું તો ફાળો પીડો હતો. 2000માં ભાઈ આપ્યા, બાકીનો ફાળો પીડો. 40,000નો ખર્ચો આવ્યો હતો. શું તકલીફ હતી કાનમાં? કાનમાં રસી થઈ ગયા હતા. રસીને લીધે હળદીમાં હળવો બધી ઓપરેશન કરે. 45,000નો ખર્ચો આવ્યો. એની દાદી હવે રડતાની જે થઈ ગયું એમને તો અમે ના ભૂલાવી શકીએ તમને, પણ કંઈ નહીં, તમારો દીકરો સમજજો અને જે પણ તકલીફ હોય અમને કહેજો. અમારાથી જે પણ થાય એ સપોર્ટ કરવાનો પ્રયત્ન કરશું. સાથે સાથે આપણો વિડીયો પણ ઘણા લોકો જોઈ રહ્યા છે, એમને પણ અપીલ કરશું જેમના લીધે જે તમારું જે થઈ ગયું છે એમને તો અમે નહીં ભૂલાવી શકીએ. કોઈ ભગવાન પાસે આપણું કાંઈ હાલતું જ નથી. તો નામ કે હું વહી જાઉં તું 2 બટા હું જ આવશું. તો જોઈ શકો છો કે દાદી છે અને
જેમના પતિનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું, સાથે સાથે બે એમ કહી શકાય ને કે જવાન જો દીકરા કે બંને દીકરા પણ આજે અહીંયા આપણી વચ્ચે નથી રહ્યા અને એકલું જીવન જીવે છે, નાનું મોટું બીજાના ઘરે કામ કરી અને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે. એમ કહી શકાય ને કે એમની જે ખોટ છે એ તો આપણે ક્યારેય પૂરી નહીં કરી શકીએ. પણ જોઈ શકો છો દાદી કેટલા પીડામાં છે. તો તમારાથી જે પણ થાય બનતો સપોર્ટ કરજો અને એપિસોડને છેલ્લે સુધી શેર કરજો. દાદી આજની આ ખાસ મદદ સ્વ રમુભાઈ કે જે દીવથી છે, સાઉદવાડી ગામ છે, અને જેમના દીકરા સૂરજભાઈ કે જો યુકે લંડનમાં રહે છે, એમને આજે તમને રાશનમાં સપોર્ટ કર્યો છે. તેમને શું કહેવા માગશો તમે? ભગવાન એને જાદુ દે, એની કમાણીમાં બરકત આપે. ભગવાન અમારા જેવા ગરીબ માણસની સહાય કરો. ભગવાન તમને જાદુ દે. ના ના, કંઈ નહીં. સૂરજભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે આજે નિરાધાર નિસહાય દાદી છે, એમના બંને દીકરા નથી અને સાથે સાથે એમના પતિનું પણ અવસાન થયેલું છે. આના માટે આજે તમે રાશન કીટ મોકલાવી છે. તમારો ખૂબ ખૂબ આભાર. આવનારા સમયમાં આવા નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહો અને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને રીલને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ.